નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે પાછળ એટલે કે હમણાં થોડા દિવસ પહેલા માવઠું પડ્યું હતું એ માવઠા પછી ઉનાળુ પાકની અંદર એક પ્રકારે રોગ જીવાતનું પ્રમાણ વધ્યું છે। ખાસ કરીને ફૂગ અને વાયરસ જેવું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તો હવે આમાં શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે આપણે ત્યારે પણ વિડીયોની અંદર જ્યારે માવઠાની આગાહી આપતા હતા ત્યારે એક ઉલ્લેખ કર્યો હતો કે જે આ 19-20 તારીખમાં માવઠું થવાનું છે એ માવઠું જે વિસ્તારમાં થાય ને એ પાલર પાણી કાઢી નાખવું જોઈએ। એટલે હજી પણ દરેક ખેડૂત મિત્રો ખાસ આ નોંધ લે, પાણીનો સમય થયો હોય કે નો સમય થયો હોય, જે વિસ્તારમાં માવઠું થયું છે એ વિસ્તારમાં કમસે કમ આપણા પાકમાં કૂવાનું અથવા તો બોરનું પાણી આપી દેવું જોઈએ, પાલર પાણી કાઢી નાખવાનું। પહેલું કામ એ કરવાનું છે। બીજું કામ એ કરવાનું છે કે હવે એમાં ફૂગને અથવા તો જે વાયરસ છે એને કંટ્રોલ કરવા માટે થઈને કોઈ પણ ઈલાજ કરવો જોઈએ। પહેલી વાત તો એ છે કે જો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એના માટે આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ ગૌમૂત્ર અને છાશ, ગૌમૂત્ર છે એક પંપમાં 500 ml અને 500 ml છાશ છે ઓછામાં ઓછી 2 મહિના જૂની અને વધારેમાં વધારે 9 મહિના જૂની હોવી જોઈએ। એટલે છાશ અને ગૌમૂત્ર છે એનાથી પણ તમે આ નિયંત્રણ કરી શકો છો। બીજું કે જો આપણે બેક્ટેરિયા ઘણી વખત વાપરતા હોય, દાખલા તરીકે સ્યુડોમોનાસ છે, ટ્રાઇકોડર્મા છે, અત્યારે તાપમાન ઊંચું હોય એટલે બેક્ટેરિયાનું બહુ પરિણામ ન મળે એટલે અત્યારે આપણે બેક્ટેરિયા ન વાપરવાના, આપણે છાશ અને ગૌમૂત્ર જ વાપરવું જોઈએ। માની લઈએ કે આપણે એ નથી કરતા, જો આપણે કેમિકલ પેસ્ટિસાઇડ એક્ટ મુજબ એટલે કે કોઈ પણ એગ્રોમાંથી દવા લઈને છંટકાવ કરતા હોય તો એની અંદર કોઈ પણ કોમ્બિનેશન વાળા જે કન્ટેન્ટ આવતા હોય છે એનો છંટકાવ છે કરવો જોઈએ, જેની અંદર હું કોમ્બિનેશનમાં આપણે જણાવું। દાખલા તરીકે આપણે પાવડર ફોર્મની અંદર મેટાલિક્સિલ અને મેન્કોજેબ દરેક કંપની બનાવે છે, કોઈ પણ સારી કંપનીનું મેટાલિક્સિલ મેન્કોજેબનો છંટકાવ કરીએ તો એ પણ ચાલશે। એઝિસ્ટોબિન મેન્કોજેબ છે એ પણ ઘણી બધી કંપની બનાવે એ પણ ચાલે। કાર્બેન્ડિઝમ મેન્કોજેબ આવે એ પણ ચાલશે, અથવા તો એઝિસ્ટોબિન અને પ્રોપિકોનાઝોલનું કોમ્બિનેશન આવે છે એ પણ ચાલે। એટલે આ જે અલગ અલગ મેં તમને જે કન્ટેન્ટ બતાવ્યા છે દરેક કંપની બનાવે છે। કોઈ પણ કંપનીનું તમે બંને કન્ટેન્ટ જે આવતા હોય એવું તમે સારી કંપનીનું લઈને છંટકાવ કરો તો એનાથી પણ અત્યારે આપણે જે આ પાકમાં જે ઇફેક્ટ આવી છે એટલે કે ફૂગનું પ્રમાણને વધારે વધ્યું છે એમાં પરિણામ મળી શકે છે। બીજા નંબરની અંદર ખાસ અત્યારે ઉનાળુ પાક છે એની અંદર તમે કોઈ પણ પ્રકારની દવા છાંટતા હોય કે કોઈ પણ ખાતર વાપરતા હોય પણ માઇક્રોન્યુટ્રન્સ આપવા ખાસ જરૂર છે। માઇક્રોન્યુટ્રન્સ એટલે કે જે સૂક્ષ્મ તત્વો બધા આવે છે, ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ, આ બધા તત્વો છે એને જરૂરી હોય છે એટલે એ પણ આપવાના। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે અડદ, મગ, તલ, શાકભાજી હોય અથવા તો અન્ય પાકનું જે આપણે વાવેતર કરેલું હોય તો દરેક પાકની અંદર અત્યારે તમે ફૂગનાશકનો ડોઝ કરો છો એની સાથોસાથ કોઈ પણ સારી કંપનીનું માઇક્રોન્યુટ્રન્સ એટલે કે સૂક્ષ્મ તત્વો છે એ પણ આપી દેવાના। કેમ કે ઉનાળા દરમિયાન જો આપણે સૂક્ષ્મ તત્વો નથી આપતા તો પછી આપણે એ છોડ છે હંમેશા નબળો જ રહી જતો હોય છે। જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય ને જીવામૃત આપતા હોય તો તમારે સૂક્ષ્મ તત્વો આપવાની જરૂર નથી। માની લઈએ કે આપણે પ્રાકૃતિક ખેતી નથી કરતા અને રાસાયણિક ખેતી કરીએ છીએ તો આપણે પાયાના ખાતર અથવા તો પાછળથી જો કોઈ ખાતર આપ્યું હશે ત્યારે તમે પાયાના ખાતર કે જેમાં NPK હોય અથવા તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જેવા તત્વો આપેલા હશે પણ સૂક્ષ્મ તત્વો નહીં આપેલા હોય એટલે કે ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આવા તત્વો તમે નહીં આપેલા હોય તો આ તત્વો પણ અત્યારે પાકને આપવા જરૂરી છે। અત્યારે એવરેજ જે ઉનાળુ પાક મેં ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર જોયો છે એ દરેક પાકની અંદર સૂક્ષ્મ તત્વોની ખાસ ઉણપ છે, તો સૂક્ષ્મ તત્વો પણ દરેક ખેડૂત ભાઈઓ આપવા અને પાલર પાણી કાઢવું। બીજું કે આપણે જે આગાહી આપેલી છે એમાં 28 થી 30 માર્ચ એમાં પણ એક માવઠાની શક્યતાઓ છે, જો એમાં માવઠું થાય તો એમાં પણ પછી તમારે પાલર પાણી કાઢવાનું, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।